માય લોર્ડ, મારા મિત્ર મનોહર સાચું કહી રહ્યા છે. આ એક ઓપન એન્ડ શટ કેસ છે. મારા અસીલ નિર્દોષ છે. એમણે દિયા સાથે બળજબરી કરી જ નથી. એટલે હું રિક્વેસ્ટ કરું છું કે તમે એમને નિર્દોષ જાહેર કરો અને આજે એમને ઘરે જવા દો. આવ, તને અત્યારે જ સાબિત કરી દઉં કે માવડીની શું ઈચ્છા છે. હાલ. કંકુ, આજ સુધી માવડીએ તારો સાથ દીધો છે. દર વખતે તારા સત્યને જીતાડ્યું છે. પણ આજે માવડી મારી સાથે છે. કારણ કે હું ઈચ્છું છું કે કાકા બચે ને ધર્મનો વિજય થાય. ના, માવડી ક્યારેય આ સત્યનો સાથ ન દે. ક્યારેય એટલે ક્યારેય નહીં. ઠીક છે, તો અત્યારે જોઈ લઈએ. જો આ દીવો હું કરવા જાઉં છું ને જો દીવો મારા હાથે થઈ ગયો તો એનો અર્થ એ કે માવડી મારી સાથે છે ને હું જે પણ કરું છું ને એ બધું બરોબર કરું છું. જોઈ લીધું? હવે થયો વિશ્વાસ તને મારા ઉપર? કંકુ, હવે તારે એવું જ કરવું પડશે જે હું કહું છું. તારા મનની વાત માન, દિલની વાત ન માનતી. ચલ ચલ ચલ, આજે તો તારો ફેસલો છે. હવે તારે આખી જિંદગી જેલમાં જ રહેવાનું છે. અરે, તારી દીકરીની ઉંમરની છોકરી જોડે તું બળજબરી કરે છે. કાકાએ કંઈ નથી કર્યું. કાકા 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 તમે જરાય ચિંતા નહીં કરો. કંકુ તમને છોડાવી લેશે. કાકા તમે કંઈ ખાધું પીધું નથી? જો ભાઈ, મારે તારા ખોટા નખરા ના જોઈએ. તું કોર્ટમાં ઢરી પડીશ ને તો નામ અમારું આવશે. ઉભો રે, તને પાણી આપે છે. હવલદાર, પાણી આપો. લે પી પાણી. તારી આટલી બધી હિંમત! પાણીમાં થૂક નાખીને આપો તો આવું જ થાય. આ છે તમારી માણસાઈ? આવી ડ્યુટી કરો છો તમે? તને ચરબી ચડી લાગે છે. જેલમાં નાખવો પડશે તને. ચાલ. ઇન્સ્પેક્ટર, મારી વાત સાંભળો. ગુનેગાર કાકા નથી, ગુનેગાર તમે લોકો છો. એક નિર્દોષની સાથે આવી રીતનું વર્તન થાય? જો, એ બધું તારે જોવાની જરૂર નથી. હવલદાર, નાખો ને જેલમાં. ચાલ. કઈ નથી કર્યું, છોડ મને. એક મિનિટ.
મેં બધું જ રેકોર્ડ કરી લીધું છે ઇન્સ્પેક્ટર. આ જુઓ, તમારા હવાલદારના કરતૂત. ગ્લાસમાં થૂક તો ક્લિયર દેખાઈ રહ્યો છે. હવે તમે મને પૂછો એ પહેલા જ હું મારું નામ કહી દઉં. અમરીશ પટેલ, એડવોકેટ અમરીશ પટેલ. અમરીશ પટેલ. ભૂપેન્દ્રભાઈ મારા ક્લાયન્ટ છે, એટલે તમને ખાસ કહેવાનું કે જો મારા ક્લાયન્ટ કે એમની ફેમિલી સાથે ફરી એકવાર આવું થર્ડ ક્લાસ વર્તન કર્યું છે ને, તો આ વર્દીમાં તમે લોકઅપની અંદર જરાય સારા નહીં લાગો. હવે મારે મારા ક્લાયન્ટ સાથે પર્સનલી કંઈક વાત કરવી છે, તો 2 મિનિટ તમે દૂર જશો કે પછી મારે તમને ગેટ લોસ્ટ કહેવું પડશે? ચલો હવાલદાર. મિસ્ટર શ્રીયા, તમે શું કરી રહ્યા હતા? તમારા આવા વર્તનને લીધે આપણો કેસ બગડી શકે એમ છે. પ્લીઝ પોતાની જાત પર કાબુ રાખો, નહીં તો ચૂકવવું તમારા કાકાએ પડશે. આઈ એમ રિયલી સોરી સર, પણ આ લોકો કાકા સાથે આઈ નો, બસ આ કલાકની વાત છે. આજે સાંજે જ તમે તમારા કાકાને ઘરે લઈ જશો. ટ્રસ્ટ મી, તમે રિલેક્સ થઈ જાઓ. કાકા, સાંજે ઘરે શું જમવું છે? મગની દાળનો ખારો શીરો કે ગળ્યો શીરો? થેન્ક યુ સર, તમે મારું ઘણું ટેન્શન હળવું કરી નાખ્યું. આઈ નો. ભૂપેન્દ્રભાઈ, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. પ્રોસીડ. માય લોર્ડ, હું એડવોકેટ મનોહર, ફરિયાદી પક્ષ એટલે કે પીડિતા દિયા તરફથી હું રજૂઆત કરવાનો છું. આમ તો રજૂઆત કરવાની પણ જરૂર નથી. આ કેસ ક્રિસ્ટલ ક્લિયર છે. મને મારી ઓળખાણ આપવા દેશો તો મને પણ ગમશે. માય લોર્ડ, હું એડવોકેટ અમરીશ પટેલ, બચાવ પક્ષના અસીલ મિસ્ટર ભૂપેન્દ્ર જોશી તરફથી હું વાત કરીશ. હવે જો તમે પરવાનગી આપો તો મારા મિત્ર એડવોકેટ મનોહર પોતાની વાણીથી શરૂઆત કરશે. થેન્ક યુ માય લોર્ડ. માય લોર્ડ, આરોપી ભૂપેન્દ્ર જોશીએ મારી ક્લાયન્ટ દિયા પર બળજબરી કરી છે. આ માણસે એ દિવસે ફોન કરીને દિયાને મળવા માટે બોલાવી. માય લોર્ડ, તમે આની ઉંમર જુઓ છો. આને જો લગ્ન કર્યા હોત ને તો અત્યારે દિયા જેવડી તો આની દીકરી હોત. અને દિયા પણ ભૂપેન્દ્ર જોશીને પિતા સમાન માનતી હતી. અને એટલે જ માય લોર્ડ વિશ્વાસ મૂકીને એ બિચારી આને મળવા ગઈ. પણ આ નરાધમે આઈ ઓબ્જેક્ટ માય લોર્ડ. આઈ ઓબ્જેક્ટ માય લોર્ડ. ચુકાદો આવતા પહેલા મારા મિત્ર મનોહર મારા અસીલ માટે આ પ્રકારની ભાષા ન વાપરી શકે. ઓબ્જેક્શન વ્યાજબી છે. આરોપી સાથે સભ્યતાથી વાત કરો. આઈ એમ સોરી માય લોર્ડ, બટ પોઈન્ટ ટુ બી નોટેડ માય લોર્ડ, દિયા જોશી ફેમિલી અને ખાસમાં ખાસ આરોપીના ભત્રીજાની પત્ની કંકુ સાથે બહુ સારા સંબંધો ધરાવતી હતી. ઇનફેક્ટ માય લોર્ડ, દિયાએ કંકુને પોતાની કોલેજ ફેસ્ટિવલમાં કેટરિંગનો કોન્ટ્રાક્ટ પણ અપાવડાવ્યો હતો. હવે એ પ્રોગ્રામમાં છે ને માત્ર સ્ટુડન્ટ્સ અને ભાગ લેનારા અલગ અલગ કોન્ટ્રાક્ટરોએ જ જવાનું હોય. પણ આ માણસ ભૂપેન્દ્ર જોશી ત્યાં ગયો, મોકો જોઈને દિયાને એકલામાં બોલાવી અને એની ઉપર બળજબરી કરી. માય લોર્ડ, દીકરીની ઉંમરની છોકરી સાથે બળજબરી કરનાર હેવાન માટે એક જ સજા હોય છે, અને એ છે ફાંસી. હું અને મારા અસીલ પણ એ જ માંગ કરી રહ્યા છે કે આરોપીને ફાંસી થવી જોઈએ.
જેથી માય લોર્ડ સમાજમાં એક દાખલો બેસે, કોઈના ઉપર નજર બગાડતા પહેલા કોઈ લાખ વખત વિચાર કરે. માય લોર્ડ, મને એવું લાગે છે કે મારા મિત્ર મનોહરે એડવોકેટ નહીં પણ લેખક હોવું જોઈએ. કેટલી સરસ વાર્તા કરે છે, અને એ પણ કાલ્પનિક વાર્તા. આ કાલ્પનિક વાર્તા નથી, આ સત્ય હકીકત છે. સત્ય શું છે હું તમને કહું. માય લોર્ડ, એ સાચી વાત છે કે મિસ્ટર ભૂપેન્દ્ર જોશી દિયાને દીકરી માનતા હતા. એ પણ સાચું છે કે દિયા અને કંકુને બહુ જ સારું બને, પણ બાકી બધું ખોટું છે. મારે બસ એટલું કહેવું છે કે એ રાત્રે મિસ્ટર ભૂપેન્દ્ર જોશી દિયા માટે ત્યાં ફેસ્ટિવલમાં ગયા જ નહોતા. એ તો કંકુને શોધતા શોધતા ત્યાં અનાયાસે પહોંચી ગયા હતા. પણ ત્યાં જઈને એમણે જોયું કે એક છોકરો દિયા સાથે બળજબરી કરી રહ્યો હતો. માય લોર્ડ, હવે આવું દ્રશ્ય જોઈને નોર્મલી કોઈ માણસ શું કરે? જો એ ફટ્ટુ હોય તો ત્યાંથી ભાગી જાય, એમ વિચારે કે ભાઈ આપણે શું લેવા દેવા. પણ ના, મિસ્ટર ભૂપેન્દ્ર જોશી એવા નહોતા. એ સાચા દિલથી, મનથી દિયાને પોતાની દીકરી માનતા હતા. અને એટલે જ એમણે વિચાર્યું કે પોતાનું જે થવું હોય એ થાય, પણ દિયાનો જીવ બચાવવો પડશે. એ જ વિચારીને તેઓ દિયાને બચાવવા માટે ગયા. પણ માય લોર્ડ, પેલા છોકરાએ ભૂપેન્દ્રભાઈના માથા પર પાછળ અહીંયા લાકડીથી જોરથી વાર કર્યો અને એમને બેભાન કરી નાખ્યા. અને પેલો છોકરો ત્યાંથી ભાગી ગયો. માય લોર્ડ, હવે ભૂપેન્દ્રભાઈની કમનસીબી તો જુઓ. જે છોકરીને તેઓ બચાવવા માટે ગયા, એ જ છોકરીએ આજે એમના ઉપર આરોપ મૂક્યો છે. માય લોર્ડ, વાર્તા તો આ છે જે મારા સાથી એડવોકેટ અમરીશ પટેલ બનાવી રહ્યા છે. બાકી તો આ સિમ્પલ ઓપન એન્ડ શટ કેસ છે. આ આરોપી ઘટના સ્થળેથી રંગે હાથ પકડાયો છે. મનોહરભાઈ રંગે હાથે નહીં, બેભાન અવસ્થામાં પકડાયા છે. અને બળજબરી બેભાન અવસ્થામાં કઈ રીતે થઈ શકે? એની માટે માણસે ભાનમાં હોવું જરૂરી છે, રાઈટ? ભાનમાં જતા બેભાન હોવાનો ડોળ કરી રહ્યા હતા. માય લોર્ડ, દિયા પોતે, પીડિતા પોતે કહી રહી છે કે એની સાથે શું થયું. અને આરોપીને પણ ઓળખી દેખાડે છે. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? પુરાવો નહીં, આરોપ. અને આરોપ માટે કોઈ પણ વ્યક્તિ ખોટું બોલી જ શકે છે. કોઈ શું કામ ખોટું બોલે? એ તો તમે તમારા અસીલને પૂછો ને, એ જ આનો સાચો જવાબ આપી શકે છે. બાકી જો હું એમ કહું કે ગઈકાલે રાત્રે તમારા અસીલ મને મળવા આવ્યા હતા અને મને એમ કહ્યું કે તમે આ કેસ હારી જાઓ, એના બદલામાં તમે 50 લાખ રૂપિયા લઈ લો, તો શું તમે આ વાત માનો? જજ સાહેબ આ વાત માને? નહીં ને? હું પણ એ જ કહું છું કે જજ સાહેબ પુરાવા માંગે છે જે તમારી પાસે નથી. પુરાવા મિસ્ટર મનોહર, જે નરી આંખે જોઈ શકાય એવા પુરાવા. ખોટું બોલીને કોઈ એમ કે મારા પર બળજબરી થઈ છે? તમે ક્યારના બળજબરીની વાતો કરી રહ્યા છો, રાઈટ? પણ તમારી પાસે કોઈ પુરાવા છે, લાઈક ફોરેન્સિક કે મેડિકલ પ્રૂફ? વેર ઇઝ ધ મેડિકલ રિપોર્ટ મિસ્ટર મનોહર? માય લોર્ડ, એકચ્યુઅલી રાત્રે રાજકોટમાં બહુ ભારે વરસાદ હતો. તમે વેધર રિપોર્ટ જોઈ શકો છો. વી હેવ ઓલરેડી સબમિટેડ ઇટ. વરસાદના લીધે માય લોર્ડ સાઇટ ઉપરથી અને કપડા ઉપરથી બધા પુરાવા ધોવાઈ ગયા. પુરાવા ધોવાઈ ગયા કે પુરાવા હતા જ નહીં, એટલે આ પુરાવા ધોવાઈ ગયાનો ડોળ કરી રહ્યા છો? નોનસેન્સિકલ આર્ગ્યુમેન્ટ. તો તમે સેન્સિબલ આર્ગ્યુમેન્ટ કરો ને અને લઈ આવો પુરાવા, પણ સ્ટોરી નહીં કરો પ્લીઝ. એકદમ પ્રોપર એડવોકેટ મળ્યા છે. કાકાને તો આજ પાર લાવશે. માય લોર્ડ,
મારા મિત્ર મનોહર સાચું કહી રહ્યા છે. આ એક ઓપન એન્ડ શટ કેસ છે. મારા અસીલ નિર્દોષ છે. એમણે દિયા સાથે બળજબરી કરી જ નથી. એટલે હું રિક્વેસ્ટ કરું છું કે તમે એમને નિર્દોષ જાહેર કરો અને આજે એમને ઘરે જવા દો. બાકી મારા અસીલ ઈચ્છે તો આ બદનામી માટે તેઓ દિયા ઉપર માનહાનિનો કેસ પણ ફટકારી શકે છે, પણ તેઓ આવું કરશે નહીં, કારણ કે તેઓએ દિયાને દીકરી માની છે. અમરીશ, તમે કેસને ખોટી દિશામાં લઈ જાઓ છો. તો તમે સાચી દિશામાં લઈ જાઓ. બનો આ કેસના ડ્રાઈવર અને પુરાવાની રજૂઆત કરો, માત્ર વાર્તા નહીં કરો. નરી આંખે જોઈ શકાય એવા પુરાવા. પુરાવા વિનાની વાત તો જજ સાહેબ પણ નહીં સાંભળે. માય લોર્ડ, આ કેસની એક આઈ વિટનેસ છે, જેણે પોતાની આંખે એ રાત્રે બધું જોયું છે. એની જુબાની આ કેસને ક્રિસ્ટલ ક્લિયર બનાવી દેશે. સાયલેન્સ, સાયલેન્સ. કોણ છે આઈ વિટનેસ? માય લોર્ડ, શ્રી જોશીના પત્ની કંકુ જોશી. કંકુ જોશી. હું કંકુ જોશીને અહીંયા હાજર થવા માટે વિનંતી કરીશ. કંકુ, મેં જે તને કીધું છે ને એ જ બોલવાનું છે તારે. હવે કાકાની લાઈફ તારા હાથમાં છે. શ્રીભાઈ, તમને લાગે છે કે આ કંકુ તમારી વાત માનશે? શ્રીભાઈ, જો કાકાજી નહીં બચે ને તો સમજો આખા ગામમાં છે ને આપણી આબરૂના ધજાગરા ઉઠી જશે. ભાભી, એવું કંઈ જ નથી થવાનું. અને કંકુ કાકાને છોડાવી લેશે, મને ખાતરી છે. હા, તો કંકુ જોશી, આશા રાખું છું કે તમે જે કંઈ પણ કહેશો એ સાચું જ કહેશો. હું જે કંઈ પણ બોલીશ એ સાચું બોલીશ. સત્ય સિવાય હું કંઈ નહીં બોલું. આ જે આરોપી છે એ તમારા શું થાય? મારા કાકા. તમને ખ્યાલ હશે કે તમે આ કથિત ભયાનક ઘટનાના એકમાત્ર આઈ વિટનેસ છો. કોર્ટને જણાવશો કે તમે જ્યારે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તમે શું કર્યું અને તમે શું જોયું? કંકુ, કહી દે જે મેં તને કહેવાનું કહ્યું છે. કાકા પછી આવે અને તું પહેલા આવી. બધાનો જીવ બચી જશે. નાના શેઠ, દિયા મારી નાની બેન જેવી છે. પહેલી વાર મિલાપભાઈએ અમને બેને મળાવ્યા હતા ને દિયાએ એની કોલેજમાં મને કેટરિંગનો ઓર્ડર પણ દેવડાવ્યો. એ દિવસે દિયાના કપડા પર કોફી ઢોળાઈ ગઈ તો દિયાએ સાફ કરવા ગઈ ને પછી બહુ વાર થઈ ગઈ, પાછી ન આવીને તો હું એને જોવા ગઈ. તો દિયા તમને ત્યાં મળી, પછી આગળ શું થયું? બોલો, જવાબ આપો. કેમ અચાનક ચૂપ થઈ ગયા?
કે પછી સાચું બોલવું કે શીખવાડ્યું છે એમ ખોટું બોલવું એ વિચારો છો? આઈ ઓબ્જેક્ટ માય લોર્ડ. મારા સાથી મિત્ર સાક્ષી ઉપર માનસિક દબાણ લાવી રહ્યા છે. ઓબ્જેક્શન સસ્ટેન. મિસ્ટર મનોહર, સાક્ષી પાસેથી સીધો જવાબ માંગો. કોઈ પણ જાતની ટિપ્પણી કરવાની જરૂર નથી. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. બોલો કંકુ, આ તમારા કાકા કે છે એમ ઘટના સ્થળે કોઈ ત્રીજી વ્યક્તિ ત્યાં હાજર હતી કે પછી ત્યાં માત્ર દિયા અને કાકા જ હતા? જવાબ આપો. ઓ બેન, આટલી વાર શેની લો છો? જે જોયું એ જ કહેવાનું છે તમારે.